પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પીરોજ ગામના ગ્રામજનો સાથે શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે સસ્તા અનાજની દુકાનમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને સમસ્ત પીરોજપુરા ગ્રામજનો સાથે શંખેશ્વરના મામલતદારને રજૂઆત કરવા ગયેલ. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પીરોજ ગામના ગ્રામજનો સાથે શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવતા ભ્રષ્ટાચારને લઈને સમસ્ત પીરોજપુરા ગામના ગ્રામજનો સાથે શંખેશ્વરના મામલતદારને રજૂઆત કરવા ગયેલ. છેલ્લા ઘણા સમયથી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગ્રામજનોને પૂરતું અનાજ પાકી પાવતી ન મળતા હોવાની ફરિયાદ હતી. આ અનુસંધાને શંખેશ્વરના મામલતદારને રજૂઆત કરવા જતા મામલતદારને ગ્રામજનો મળ્યા ન હતા. 5 કલાક સુધી મામલતદાર કચેરી પરિસરની બહાર ગ્રામજનોને બેસાડી રાખ્યા હતા. છેવટે ગામના 5 વ્યક્તિઓને મળવાની પણ તેઓને ના પાડી હતી. સાંજના 7 વાગ્યા સુધી તેઓ મામલતદાર કચેરીમાંથી બહાર નીકળ્યા ન હતા. છેવટે તેઓ બહાર નીકળવા અને ગ્રામજનોની સમસ્યાનો નજરઅંદાજ કરી શંખેશ્વર પોલીસને આગળ કરી તેઓ કચેરીમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારે આ દરમિયાન ગ્રામજનો દ્વારા મામલતદારને રોકીને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસને પણ આગળ ધરીને અમુક ગ્રામજનો સાથે પોલીસની હાથાપાઈ પણ જોવા મળી હતી. ત્યારે આ બાબતે શંખેશ્વરના મામલતદાર વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે પોલીસનો દુરુપયોગ કરવાને લઈને અરજી કરવામાં આવી છે. રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ, મેસર. બીજી વાત છોડો, તમે અમારા પર કાયદો છે. સાહેબ તમે ઉતર્યા છો, અમારે તમારો સાથ સહકાર જોતો ફરિયાદ લખો મને આવે તમારી મને મારે કરજો સપોર્ટ કરો. નોકરી કરીએ અમે કોઈ વિડીયો ના ઉતારતા नहीं करा પડતી હોય તો મારા વિરુદ્ધમાં કરી નાખવાનું છે.
પટેલ સાહેબ ને ફોન કરો. અરે તમે કરો વાંધો નહીં, જાઓ ફોન કરો, આગાઉ કરીને કરો છો. અમે જઈએ ને એમના ઘરે કોલર મારો પકડો, ચાલુ વિડીયો જોઈ લેજો. બધા વિડીયો છે અમારા કને છે, અમારા કને છે. વ્યવસ્થા લોકોની વ્યવસ્થા બોલવાની જરૂરી છે.